બાકોડી અત્યારે મોજ લીંબુડા જેવા કરી નાખ્યા. બ્લોગર જ ગાડી આ કે આ 4 વ્હીલ નથી ને યાર, એટલે લેમ્બોર્ગિની ને સૂઝ પહેરે હે. અરે ભીલા હારું ફોન લીધો ને હપ્તા ના આવી ગયા હું પાણીમાં તું હે આજો. મિત્રો અત્યારે આપણે આવી ગયા મહાદેવના મંદિરે. હમણાં આજે મહાદેવના મંદિરે જ આજે ત્રીજો બ્લોગ હશે નહીં, પણ શું કરે યાર આપણે હજી આપણે એને આરતી કરવાની છે. મહારાજ છે એટલે આપણે આજે આરતી કરવી અને ચાવી હતી ભેગી આપણે આરતી કરી લઈને. આરતી કરવી તો સારી, કેમ કે અત્યારના 6 વાગ્યા છે એટલે આરતીનો સમય છે, તો આપણે આરતી કરી લઈએ બરોબર. તમને આરતીના લાભ જો મિત્રો અહીંયા આપણે આરતી વગાડવાનો ઢોલ છે, આપણે હે ને આરતી વગાડવા બેસી જાય. હર હર મહાદેવ. અહીંથી તો આવા નીકળી ઈ રોગી હવા નીકળી જાય અંદર લઈને. વાહ વાહ, હર હર મહાદેવ મહાદેવ. બધા પગે લાગી આપણે આરતી થઈ ગઈ. હર હર મહાદેવ બોલી દો, કોમેન્ટમાં કરી દો હર હર મહાદેવ. વાહ 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 વાહ. હા ભાઈ મસ્ત મજાની આરતી કરી દીધી અને તમે પણ આરતીનો લાભ મળ્યો, સારું કહેવાય. બધા કોમેન્ટ મારી દેજો હર હર મહાદેવ. શંખ વગાડવાની કોશિશ કરે પણ વાગતું નથી. એમ કાંઈ યાર શંખ વાગે તો જોઈએ હું યાર જેવા તેવાથી નહીં. શંખ વાગતા નથી. પાણીમાં હે આજો ધરાર મૂકે પાણીમાં ભાઈ. એમ કઈ વાગતો હોય શંખ તો જોઈએ હું ક્યાં થવા. એમ કઈ શંખ વાગે. અરે ભીલા હારું ફોન લીધો ને હપ્તા ના આવી ગયા. હપ્તા ભરી લીધા ને. જા ભાઈ ફોન લીધો હે, નવો ફોન કંઈક લીધો હજી, અને હપ્તા બાકી તમારે જ ભરવાના નથી ને મારા રૂપિયાના જ આવી. કાંઈ નથી દેવું તું જાણવા સાને. કલા વાગ્યા આમાં 8 ને આનું ફિગર હે આમાં તો આનું ફિગર હાલે 70% ચાર્જિંગ. હવે ઘરનો મજા આવતી હે નહીં વાપરવા આવે કે નહીં.
આ ભાઈ એક દી ખાતું નતું, આ મોબાઈલ લેવો હતો ને થયો એક દી લાગીને ખાતું નતું, અહીં મોબાઈલ લેવો હતો ને બચારા હવે લઈ દીધો. કેમ કે કાંઈ ના, અહીં આની કમાણીથી લીધો ભાઈ, એ કે બાપાની કમાણીથી લેવાનો નતો, આની જ કમાણીથી લેવાનો હતો. અરે રાખ આપણે એટલે તો આપણે મોઘેરા મહેમાન આવી ગયા છે, આપણા ફૂઈ આવ્યા છે. હવે એને જરા બ્લોગમાં હે ને લઈ બ્લોગમાં બોલે કે નહીં, બોલવામાં હરમાય કે નહીં. મારા વડા માતા હરમાય છે, એની દીકરી છે એટલે હરમાય કે નહીં, બોલવામાં ચૂકે કે નહીં. તો પેલે જય શ્રી કૃષ્ણ થી સ્ટાર્ટ કરી. હરમાય હે મારા ભાઈ. હા વડામાં જો અહીંયા હુતા ને આઈને દીકરી અહીંયા બેઠા હે. ભાઈ ત્યાં હાથી જ વાત છે, બધે માં વાલા જોઈ બધે ને એટલે મને જો અહીંયા બધા બેઠા. હા મારા ભાઈ આવતા હે ને વરો કાઢી નાખ્યું ભાઈ, હું આવું કે આવવાનું વેરું નથી આવતું. હવે કાંઈ કામ નથી ઘરે યાર, કાંઈ કામ જ ના હોય તો હા ઈ તો બધે ને હાલતું જોઈ, પાવાનું ધંધો ને બધું. અરે જાવું તું મારા ભાઈ ને આતા હે ને અમે ધરા રોઈકા ને છોકરો હે મારા ભાઈ ની જરાક વાયડો તો હે. હવે એને ધરા ઈ કે મારે જાવું, હું એકલો હોય જાય. તું જા, મારા ભાઈ રોકવાના હે આપણે. એક દી વરાદી વચલી એકવાર આવતો હોય ને પછી યાર રોકવા જ પડે ને આપણે. તો પહેલી વાર બ્લોગમાં વળ્યા તો જરાક યાર કોમેન્ટ ને લાઈક ને બધું કરજો યાર, સપોર્ટ કરજો હો ભાઈ. હવે તમારો સપોર્ટ જોઈએ એમાં. ધી નેક્સ્ટ ડે આપણે થયું જવાનું બાકોડી અતરિયાત, કેમ કે આપણે છે ને મિલાને ને બીજા એક બે મિત્ર છે એને તેડવા જવું છે. એ ગયા હતા પરીક્ષા દેવા, કહેવાની તમને ખબર છે ને, એ આગળ જોતા રહ્યો. તો હાલો મોડું નથી કરવું, કયું તને આવી ગયા છે બાકોડીની પાટીએ. બાકોડીની પાટી છે ને આપણે આવી ગયા છે એને, હજી છે ને આરામ કરીને બેઠા છે. હું ત્યાં પૂગી ગયો બાકોડીની પાટી, તમે જો છે કે નહીં બાકોડીની પાટી. હજી આરામ કરીને ને શાંતિથી બેઠા છે. હું કંઈ તમારી કંઈ તમે પરીક્ષા દેવા, હું ક્યાં ગયો તો યાર. જા બેઠા બાકોડીની પાટીએ. હા પરીક્ષા દેવા ગયા હતા એમ કેવા મોત લીંબુડા જેવા કરી નાખ્યા હે. શું જાગી બરોબર. હા ગાડીમાં ચડ્યો, પરીક્ષામાં તમે લખ્યું હું ત્યાં ગયું બરાબર. પરીક્ષા ને દેવી યાર ને ઉપાધિ મારે છે યાર. હું લખ્યું ત્યાં કે પરીક્ષામાં ગાડી હું આખી પાકું બેહો ચડો આવ્યો, ગાડી હું આખી બરોબર. પછી ચડતા કરે આ બપોરે ચડવા દે ગાડી. હું ગાડી કાકા ભાઈડો આવડો મોટો બ્લોગર થઈને યાર તમે ગાડી ના આંકવા દઈએ તો હું કામનું હું યાર. બ્લોગર જ ગાડી હાકે, આ 4 વ્હીલ નથી ને યાર, એટલે પછી આ ગાડી હાંકવી પડે ને યાર. કાં આજે ને પરીક્ષા હું લખ્યું? પરીક્ષામાં લઈ દીધી. કઈ જગ્યાએ પરીક્ષા દીધી હતી? પરીક્ષા દઈએ મારે તેડવા આવવું પડે. તો હાલો હવે હાલ. લેમ્બોર્ગિની ને શૂઝ પહેરે છે ને આપણે આ જો હળદ જેવા ચંપલ પહેરી. કાંઈ વાંધો નહીં, આપણી પાસે 30-40 હજાર વાળો ફોન છે. હાલે એમ 30-40 હજાર વાળો ફોન. તો વેલેરા નીકળી